કુકરમુંડા પોલીસે 6.73 લાખના દારૂ કેસનો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી મહત્વની કામગીરી હાથ ધરી છે। કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। ગત તારીખ 4/2/2026ના રોજ મટાવલ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ટાટા અલ્ટ્રોસ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 1706 બોટલ અને ટીન મળી કુલ રૂપિયા 3,48,620નો દારૂ જપ્ત કર્યો હતો। સાથે જ કાર, મોબાઈલ અને અન્ય સામાન સહિત કુલ રૂપિયા 6,73,620નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આ ગુનામાં પોલીસે 2 આરોપીઓને તે સમયે ઝડપી પાડ્યા હતા, જ્યારે દારૂ સપ્લાય કરનાર મુખ્ય વોન્ટેડ આરોપી ફરાર હતો। આ દરમિયાન નવસારી એલસીબી દ્વારા ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન કેસમાં સેલવાસના વાસોણા ગામના રહેવાસી અનિલભાઈ માહ્યાભાઈ દામજીભાઈ ભાવરને ઝડપી પાડવામાં આવ્યો હોવાની માહિતી મળતા કુકરમુંડા પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીની કસ્ટડી મેળવી તેને ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપીને કુકરમુંડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, આરએન ન્યૂઝ, તાપી।